2010માં અમિતાભ બચ્ચને મોદીને વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે સીધી નહીં તો આડકતરી રીતે આ રીતે મદદ કરી હતી, બ્રાન્ડ એમ્બેસેડર બનીને અને નરેન્દ્ર મોદીને ગુજરાતના બ્રાન્ડ બનાવીને. મોદી પોતાનું બ્રાન્ડિંગ કરવા માટે તો જાણીતા છે જ, આપણે બધા જાણીએ છીએ. બીજી વખત મુખ્યપ્રધાન બન્યા ત્યારે એમણે મનોમન નક્કી કરી લીધું હોવાના ઘણા બધા તારણો નીકળે છે કે વડાપ્રધાન બનવું છે. અને વડાપ્રધાન બનવા માટે શું કરવું છે, એના અનેક પ્લાન એની પાસે હતા. એમાંનો એક જે પ્લાન હતો એ આમ તો ત્યારે કદાચ જયનારાયણ વ્યાસ જ્યારે પ્રવાસન પ્રધાન હતા એમને ખ્યાલ નહીં હોય કે આ વડાપ્રધાન બનવા માટેનો પ્લાન છે. એમણે નરેન્દ્ર મોદીને જબરજસ્ત આઈડિયા આપ્યા કે આખા દેશમાં આપણે ગુજરાતને પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા માટે જબરજસ્ત જાહેરાતોની કેમ્પેઇન કરવું જોઈએ. અને એમાં અમિતાભ બચ્ચનની શોધ થઈ. અમિતાભ બચ્ચને તૈયારી બતાવી અને એમણે જાહેર કર્યું કે હું એક પણ પૈસો નહીં લઉં. પણ પછી કેટલીક કંપનીઓને એમાં ફાયદો થયો અને અમિતાભ બચ્ચને પોતે પણ ગિફ્ટ સિટીમાં ગાંધીનગરમાં અત્યારે પ્લોટ લીધો છે અને એ ગિફ્ટ સિટીની બરાબર બાજુમાં એને જે લીધો ત્યારની કિંમત અત્યારની કિંમત આસમાન પર છે. તો ફાયદો તો મેળવ્યો છે એમણે, ભલે જાહેરાત ન કરી. ગુજરાત કી ખુશ્બુ અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જાહેરાતો એ સુપર હિટ જાહેરાતો થઈ અને મોદીને દેશના સુપરસ્ટાર બનાવવામાં મદદ કરી અમિતાભ બચ્ચને. મોદીને સીધા નાણાં તો ન લીધા પણ માર્કેટિંગ એજન્સી જે ગિફ્ટ સિટી અને આ રીતે એમને માર્ગ પણ લીધો. દેશભરમાં મોદીને હીરો બનાવી દીધા, ગુજરાતને હીરો બનાવી દીધું. ગુજરાતના વિકાસને કે નહીં ભાઈ નરેન્દ્ર મોદીના કારણે આ બધું થઈ રહ્યું છે એવું લોકોના મનમાં, દેશના લોકોના મનમાં પ્રસ્થાપિત કરી દીધું. અને 2012માં ચૂંટણી જીતાયા પછી 2014માં વડાપ્રધાનની ચૂંટણી આવી. એમાં રાજકીય કાવાદાવો કરીને અડવાણીને બાજુ પર મૂકીને પોતે વડાપ્રધાન પદની જાહેરાત કરાવડાવી પક્ષ દ્વારા.